નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો, દેશ વિદેશમાં રહેતા મારા દરેક દર્શક મિત્રોને હર હર મહાદેવ અને જય સ્વામિનારાયણ। મિત્રો, શું તમે જાણો છો કે તમારા રસોડામાં રહેલી વસ્તુઓ તમારા દુખાવા અને સોજાને તરત જ મટાડવાનું કામ કરે છે? હા મિત્રો, હાડકાનો દુખાવો હોય, સાંધાનો દુખાવો હોય, સ્નાયુનો દુખાવો હોય અને સ્નાયુઓમાં દુખાવો હોય અને સોજો જે તમને ઇન્જરીના લીધે થયો હોય, મસલ સ્ટ્રેઇનના લીધે થયો હોય અથવા આર્થરાઇટિસ એટલે કે વાના લીધે થયો હોય અથવા સાંધાને ઘસાવાથી થયો હોય, જે તમારી રોજની એક્ટિવિટીને ખૂબ જ ખરાબ રીતે અફેક્ટ કરે છે મિત્રો। પરંતુ કુદરતે આપણને ઘણા બધા ઉપાયો આપેલા જ છે જે અસરકારક છે અને સંપૂર્ણ રીતે સાઇડ ઇફેક્ટ ફ્રી પણ છે। તો આજના વિડીયોમાં હું તમને 3 ઘરગથ્થુ ઉપાયો બતાવવાનો છું, જેમાં તમે તમારા રસોડામાં રહેલી વસ્તુઓનો ઉપયોગ કરીને મટાડી શકો છો। જેવી કે હળદરનો તમે ઉપયોગ કરી શકો છો, તમે આદુ, સિંધા, નમક અને અલગ અલગ તેલ, એ બધાનો કેવી રીતે ઉપયોગ કરવો અને એનો ઉપયોગ કરીને તમે તમારા દુખાવાને મિનિટોની અંદર દૂર કરી શકો છો। અને આ ત્રણેય ઘરગથ્થુ ઉપાય ખૂબ જ ઇફેક્ટિવ છે, કારણ કે તેમાં એન્ટી ઇન્ફ્લામેટરી પ્રોપર્ટી હોય છે, જે નેચરલી એટલે કે કુદરતી રીતે તમારા શરીરના ઇન્ફ્લામેશનને ઓછું કરવાનું કામ કરે છે અને સાથે સાથે જે દુખાવાના સિગ્નલ હોય છે એને પણ ઓછું કરવાનું કામ કરે છે, જેથી દુખાવામાં તમને જલ્દી આરામ મળે છે। અને આ ઉપાયો એકદમ સસ્તા છે અને તેને તમે ઘરમાં એકદમ સરળતાથી બનાવી શકો છો અને તમે ઇન્સ્ટન્ટ રિલીફ એટલે કે ઝડપથી આરામ માટે પણ તમે એનો ઉપયોગ કરી શકો છો। મિત્રો, જો તમે તમારા દુખાવાને કુદરતી રીતે મટાડવા માગો છો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી બની શકશે, તેથી તમે આ વિડીયોને છેલ્લે સુધી જોજો। મિત્રો, પહેલો ઉપાય જે તમારે કરવાનો છે એની અંદર તમારે આદુ અને નીલગિરીનું તેલ એટલે કે યુકેલિપ્ટસ ઓઇલનો ઉપયોગ કરવાનો છે। મિત્રો, વાત કરું તો આદુ અને નીલગિરીનું તેલ તમને તમારા કિચનમાં અથવા નજીકની કોઈ પણ દુકાનમાંથી તમને સરળતાથી મળી જશે। મિત્રો, આદુ વિશે વાત કરીએ તો તેની અંદર એન્ટી ઇન્ફ્લામેટરી કમ્પાઉન્ડ હોય છે, જેવા કે જિંજેરોલ અને શેગોલ્સ, જે પેઇન અને સોજાને ઓછું કરવાનું કામ કરે છે। અને બીજી બાજુ વાત કરીએ તો નીલગિરીનું તેલમાં પણ પાવરફુલ એન્ટી ઇન્ફ્લામેટરી પ્રોપર્ટી હોય છે, જે દુખાવાને તરત જ ઓછું કરવામાં મદદ કરે છે। મિત્રો, આ ઘરગથ્થુ ઉપાયને તૈયાર કરવા માટે તમારે એક વાસણમાં પાણીને ગરમ કરવાનું છે અને તેમાં તમારે એક નાનો આદુનો ટુકડો છીણીને તમારે એ પાણીમાં નાખવાનું છે અને એ પાણીને થોડીવાર ફરીથી તમારે થોડું એને ગરમ કરવાનું છે। ગરમ થઈ જાય પછી તેને તમારે ગેસ ઉપરથી નીચે ઉતારી લેવાનું છે અને તેની અંદર તમે 3 થી 5 ટીપા યુકેલિપ્ટસ ઓઇલ એટલે કે નીલગિરીના તેલના તમારે અંદર ઉમેરી દેવાના છે। અને આ મિશ્રણ તૈયાર થઈ જાય અને નવશેકું હોય ત્યારે તમારે અંદર કોઈ સ્વચ્છ કપડાને એટલે કે કોઈ ચોખ્ખું કપડું હોય એને આ મિશ્રણની અંદર તમારે નાખવાનું છે અને પછી તમારે એને બહાર કાઢી અને કમ્પ્લીટ એને નીચોઈ દેવાનું છે અને જે જગ્યા ઉપર દુખાવો થતો હોય એ દુખાવા ઉપર તમારે કપડાથી એને શેક કરવાનો છે। તો મિત્રો, આનાથી શું થશે કે તમારું જે જગ્યાએ તમે એને શેક કરશો એ જગ્યાએ બ્લડ સર્ક્યુલેશન એકદમ ઇમ્પ્રૂવ થશે અને દુખાવામાં અને સોજામાં તમને તરત જ રાહત થશે। અને મિત્રો, જો તમે આનો લાંબો સમય ઉપયોગ કરશો તો હાડકાના દુખાવા, સાંધાના દુખાવા હોય તો એની અંદર તમને સારું એવું પરિણામ મળશે। મિત્રો, બીજા નંબરની ઘરગથ્થુ ઉપાય વિશે વાત કરતાં પહેલાં જો તમને મારો વિડીયો સારો લાગતો હોય તો અત્યારે જ એક લાઇક આપી દો। મિત્રો, જે બીજા નંબરના ઉપાયમાં આપણે 2 વસ્તુ લેવાની છે, જેમાં તમે એક વસ્તુ છે હળદર અને બીજી વસ્તુ છે ગરમ તેલ। મિત્રો, વાત કરું તો હળદરની અંદર એન્ટી ઇન્ફ્લામેટરી અને હિલિંગ પ્રોપર્ટી હોય છે અને હળદરમાં એક તત્વ હોય છે જેનું નામ છે કર્ક્યુમિન, જે તમારા શરીરમાં ઇન્ફ્લામેશનને કુદરતી રીતે દૂર કરવાનું કામ કરે છે અને પેઇનમાં તમને રાહત આપવાનું કામ કરે છે, જેનો ઉપયોગ તમે એટલે કે આર્થરાઇટિસ હોય, મસલ પેઇન હોય એને ઘટાડવામાં તમે એનો ઉપયોગ કરી શકો છો। મિત્રો, હવે તમારે આ ઘરગથ્થુ ઉપાયને બનાવવા માટે તમારે 1 ચમચીથી 2 ચમચી હળદરની જરૂર પડશે અને થોડું ગરમ તેલની પણ તમારે એની જરૂર પડશે। હવે તમે તેલમાં તમે રાઈનું તેલનો ઉપયોગ કરી શકો છો અથવા તલના તેલને પણ ઉપયોગ કરી શકો છો, કોકોનટ તેલનો પણ ઉપયોગ કરી શકો છો અથવા ઓલિવ ઓઇલ એનો પણ ઉપયોગ કરી શકો છો। એટલે આ 4માંથી તમારે કોઈ પણ એક તેલનો ઉપયોગ કરવાનો છે। હવે બનાવવાની રીત ખાસ સમજી લેજો મિત્રો।
તમારે એક નાની વાટકી લેવાની છે, એની અંદર તમારે 2 થી 3 ચમચી જેટલી હળદર નાખવાની છે. પછી તમે જે 4 તેલ કીધા એમાંથી કોઈ પણ એક તેલ તમારે 2 થી 3 ચમચી જેટલું તેલ લેવાનું છે અને એ તેલને થોડું ગરમ કરવાનું છે. અને પછી ગરમ થઈ જાય પછી એ તેલને આપણે જે વાટકીમાં હળદર લીધી હતી એની અંદર તમારે 2 થી 3 ચમચી જેટલું તેલ નાખી બરાબર એને હલાવી અને મિક્સ કરી અને તમારે પેસ્ટ જેવું બનાવવાનું છે. અને આ પેસ્ટને એટલે કે મલમ જેવું બનાવવાનું છે. અને આ મલમને તમારે જે જગ્યાએ દુખાવો થતો હોય એ જગ્યાએ તમારે લગાવવાનું છે કે જે તમારા ઇન્ફ્લામેશન અને પેઇનને થોડીક જ વારમાં દૂર કરવાનું કામ કરશે. મિત્રો, હવે ત્રીજા નંબરના ઉપાય વિશે વાત કરું તો એની અંદર તમારે આદુ અને સેંધા નમકનો ઉપયોગ કરવાનો છે. મિત્રો, તમને આગળ વાત કરીએ પ્રમાણે આદુની અંદર એન્ટી ઇન્ફ્લામેટરી પ્રોપર્ટી હોય છે અને મિત્રો સેંધા નમકની વાત કરું તો એ મેગ્નેશિયમ સલ્ફેટથી બનેલું હોય છે અને જે મસલ રિલેક્સેશનનું કામ કરે છે અને પેઇનને ઘટાડવામાં તમારી મદદ કરે છે. મિત્રો, આને બનાવવા માટે એક વાસણમાં તમારે પાણીને ગરમ કરવાનું છે. તેમાં તમારે થોડોક આદુનો ટુકડો લેવાનો છે અને એની છીણ એ તમારે ગરમ પાણીમાં નાખવાની છે. અને થોડું પાણી ગરમ થઈ જાય પછી તમે 1 ચમચી સેંધા નમક તમારે અંદર નાખવાનું છે અને પછી તમારે અડધી ડોલ જેટલું સાદું પાણી લેવાનું છે. અને એ સાદા પાણીમાં આપણે જે પાણીને ગરમ કર્યું હતું એ પાણી તમારે જેમાં આપણે આદુની છીણ અને સેંધા નમક નાખેલું જે ગરમ પાણી હતું એ ગરમ પાણી તમારે જે ડોલ તમે લીધી જેમાં તમે સાદું પાણી લીધું હતું અડધી ડોલ જેટલું એમાં તમારે નાખી અને બરાબર મિક્સ કરવાનું છે. અને જે જગ્યાએ તમને દુખાવો હોય જે ભાગમાં તો એ ભાગને તમારે શું કરવાનું છે પાણીની અંદર ડૂબાડીને રાખવાનું છે. અને તમે રાખશો તો તમને તરત જ દુખાવામાં તમને ફરક પડશે. હવે જો તમે એમ કહો કે મને આખા શરીરની અંદર દુખાવો છે તો તમારે તમારા ઘરમાં જો બાથ ટબ હોય તો તમે એનો પણ ઉપયોગ કરી શકો છો. તમારે 15 થી 20 મિનિટ સુધી તમારે જે કોઈ ભાગમાં દુખાવો થતો હોય એ ભાગને તમારે અંદર ડૂબાડીને રાખવાનો છે. અથવા તમે આ પાણી શરીર પર ધીમે ધીમે પણ રેડી શકો છો. સાવધાની એટલી રાખવાની છે કે ગરદનથી નીચે જ આનો ઉપયોગ કરવાનો છે, માથામાં એને નાખવાનો નથી. મિત્રો, તમારા શરીરમાં દુખાવો હોય, સાંધાનો દુખાવો હોય અથવા કોઈ પણ તમે જો ભારે કામ કરીને આવ્યા હોય અને જો ત્યારે તમે આ ઘરગથ્થુ ઉપાયનો ઉપયોગ કરશો તો તમને ચોક્કસ સારો એવો ફાયદો થશે. પણ મિત્રો, તમે કોઈ પણ નુસ્ખાનો ઉપયોગ કરતાં પહેલાં થોડો એલર્જી ટેસ્ટ પણ કરી લેવો ફરજિયાત છે. જેના માટે તમારે જે તમે નુસ્ખો તમે બનાવ્યો હોય એનો થોડોક ભાગ તમે શરીરના કોઈ પણ ભાગ ઉપર તમારે લગાવવાનો છે અને અડધો કલાક રાહ જોવાની છે. અને જો તમને કોઈ પણ એલર્જી અથવા સ્વેલિંગ અથવા જો રેડનેસ જેવું તમને દેખાય તો તમારે આ ઘરગથ્થુ ઉપાયનો ઉપયોગ કરવાનો નથી. મિત્રો, મને વિશ્વાસ છે કે આ વિડીયોના માધ્યમથી તમે કંઈક નવું શીખ્યા હશો અને જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. આવજો મિત્રો, બાય બાય, આવજો.